બંધ કવરમાં મરણ મળે તમને, બચી શકાય તો બચવાની પળ મળે તમને. ટપાલ કુરિયર જેમ ઘરે ઘરે પહોંચે, તેમ સમગ્ર શહેરના લોકોને આપના થકી અમારો સહારો પહોંચે. હિમાલય મહાલય જેના રક્ષામાં રહે છે, ઘણા છે એવા લોકો જે રસ્તામાં રહે છે. ભગવાન ખુદા ઈસુને બીજે શું કામ શોધું હું, કે જે મારી શ્રદ્ધા મારા કર્મમાં રહે છે? તો આવો મિત્રો, આજે મળીએ એવા જ એક શ્રદ્ધાવાન કર્મવાન ધનાદાદાને, કે જેઓ ઘણા વર્ષોથી અમદાવાદ બાપુનગર ચંદ્રપ્રસાદ હોલ પાસે આવેલ ફૂટપાથ ઉપર 70 વર્ષની ઉંમરે પણ મોચીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમની એક દીકરી છે. થોડા સમય પહેલાં તેમના જમાઈનું મૃત્યુ થતાં દીકરીની જવાબદારી પોતાની ઉપર લઈ સ્વાભિમાનથી જિંદગી જીવી રહ્યા છે. અમારી ટીમને જાણ થતાં દયાવાન લોકોની સહાયથી તેઓને અમારા થકી મદદ કરવામાં આવી અને તેમના થકી થયેલ કર્મમાં ભગવાન ખુદા ઈસુને પામવામાં આવ્યા. તો આવો મિત્રો, ઘણા આવા લોકો છે જે સ્વાભિમાનથી જિંદગી જીવે છે અને જીવવા માંગે છે. તેમને નાની એવી મદદ કરી કર્મના સથવારે પ્રભુનું આચરણ કરી લઈએ. શું નામ છે કાકા? ધનાભાઈ અમરાભાઈ. શું નામ છે? ધનાભાઈ અમરાભાઈ. ધનાભાઈ. આમ સોલંકી. હા હા. કેટલા ટાઈમથી દાદા બેસો છો? અહીં કારણ તમે લગભગ ગણો ને 10 વર્ષથી બેવું છું. 10 વર્ષથી બેસો છો. અને શું પરિસ્થિતિ છે તમારી ઘરમાં, ફેમિલીમાં કોઈ છે? ફેમિલીમાં બૈરું નહીં મરી ગયું છે. હા. અને થોડી રંડાયેલી છે, ત્યાંની મદદ થાય અને મારે ખાવા પીવાનું નીકળે. અચ્છા. છોકરી જ છે, દીકરા નથી? દીકરો. અચ્છા અચ્છા. હા હા હા. હા, એના ઘરવાળા પણ મરી જાય છે. હા હા હા. છોકરાઓ બે ભણે, તો નોકરી ધંધો જેવો હોય તો હાલ કોલેજ કરે ને 12મું ભણી લે ઓનલાઈન ઉપર. એટલે અહીંયા તમે હું તો આ આ કરીને પછી 30 રૂપિયા ભરીને આવું હું કલાપીથી. 15 સવારના 15 હોજના 6 વાગે જતો રહું. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 72 72 છે. 1948ની જન્મ તારીખ છે. 72 વર્ષે તમે આ સારું કામ કરો છો કે તમે પોતે તમારી જાતે મહેનત કરીને કમાઈને ખાઓ છો, તો અમને એટલે ગમ્યું. આપણી પરિસ્થિતિ એ પ્રમાણની છે. અમે કાલે અહીંયા સામે નાસ્તો કરતા હતા ને, તો અચાનક તમને જોયા તો લાગ્યું કે ચલો દાદા પોતે મહેનત કરે છે અને એમને થોડી નાની મોટી મદદ કરીએ. ના, અમુક લોકો આપી જાય 5, 10, 25 રૂપિયા આપી જાય. મેં કાલે એક જણાને 60 રૂપિયા આપી દે તો 50. કશો વાંધો નહીં. તમારે જે સામાનની જરૂર છે ને આપણે, તો આપણે લઈ લઈએ અહીંથી. આપણે સામાન તમે હજુ અત્યારે ચોમામાં મારા પાલ ઓછી વપરાતી હોય. અત્યારે તો ચોમડા કાકા છીલવાનું દોરડા ને એવું વધારે વપરાય. અત્યારે આપણે દુકાનેથી જે તમારે વસ્તુ જોતી હોય ને તો આપણે લઈ લઈએ અત્યારે. પછી આવતા જતાં બીજી વાર તમારે કંઈ વસ્તુની જરૂર પડશે તો અમે લોકો 100% આવીશું, તમને બીજી મદદ કરીશું. અહીંયા જો મારે પેટી નહીં મૂકવાની, એટલે આ બધું ઉપાડી લઈ જવું પડે, લાંબુ પડે, એ કામ થાય. હા, તો પેટી મળે છે ત્યાં? પેટી ના મળે, તો બનાવડાવી છે એટલે બનાવડાવી પડે ને પેટી તો. પેટી નહીં. કશો વાંધો. અત્યારે તમારે જે સામાન ઘટે છે ને એ આપણે લઈ લઈએ અત્યારે. ના 5 ડબ્બીઓ દોરા થઈ ગયા મારા કાળા. ના ના, વાંધો નહીં. ચલો આપણે થોડી વાર હાલો અમારી જોડે, આપણે સામાન લેતા આવીએ. હા.
જય હિન્દ મિત્રો, તમે જેમ જોયું કે વિડીયોની અંદર કાકાનો જે સામાન હતો અમે લઈ લીધો છે. કાકાનો બધો સામાન આવી ગયો છે અને અમે હવે એમને જ્યાં બેસે છે ચંદ્રપ્રસાદ હોલ પાસે બાપુનગરમાં, ત્યાં એમને ઉતારીને બધો સામાન આપીશું અને 2-5 મહિના પછી બી એમની તપાસ કરતા રહીશું અને એમની મદદની જરૂર હશે તો આગળ પણ અમે મદદ કરીશું. અને આ મદદ માટે માલવભાઈ પટેલ જે અમારા મિત્ર છે તેમને અમારા ફાઉન્ડેશનને નાનો એવો સપોર્ટ કર્યો હતો. અમે એ સપોર્ટથી આ ભાઈને, આ દાદાને અમે એમને સપોર્ટ કર્યો છે. તો બસ મિત્રો, આ રીતના અમને સપોર્ટ કરતા રહેજો. બસ આપના સાથ સરકારથી જ આવા લોકો સુધી અમે પહોંચીએ અને આવા લોકોને મદદ કરીએ. માલવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે અમને નાની એવી મદદ કરીને આ દાદાને અમે મદદ કરી શકીએ છીએ. બસ આ રીતના જ અમને સપોર્ટ કરતા રહેજો માલવભાઈ. જય હિન્દ, જય ભારત. સામાન લઈને અમે હવે અહીંયા આવી ગયા છીએ એમની જગ્યા ઉપર. કાકા, કેવું લાગ્યું? સારું લાગ્યું ને? બસ તો આવી રીતના મહેનત કરીને કમાજો અને મહેનતનું જ ખાજો. મહેનત બરોબર. અને અમારા લાયક કંઈ બી કામ હશે તો જરૂરથી જણાવજો. અમે આવતા જતાં અહીંયા તમને મળતા રહીશું. અમારી ઓફિસ અહીંયા બાપુનગર જ છે. આવતા જતાં અમે તમને હા એની આગળ છે જ જાઓ ને, ત્યાં જ અમારી ઓફિસ છે. એટલે આવતા જતાં તમને જોતા રહીશું. સામે નાસ્તાની દુકાન છે, એમને બી કહી દઈશું કાકાને કે જરૂર તમને ફોન કરજે. બરોબર. બીજું કંઈ તમારે કંઈ તકલીફ નહીં ને? હવે હું ચાલુ મજૂરી કરું એટલે તકલીફ મારે 30 રૂપિયા ભાડું ભરવું જઈને આવું. એ બધું કાઢીને જ કંઈ કરવાનું. ખાવાના છોડીને પૈસા આપી દેવાના. આમાં 2 ભણ્યાને ભણે થોડી રંડાયેલી અને કહેવાનું નહીં મરી જાય. ના કાકા, અત્યારે મહેનતથી તમે કરશો ને તો 100% તમને કુદરત આપશે. અને મહેનતથી કરવું સારું. મહેનતથી જ કરવું એમ. ના અને આખો દાડો બેહી રહેવાનું. 1 ટંક કરવું, 1 જ ટંક ખાવાનું. સવારમાં 9 વાગે ખાઈને આવે, થોડું સાંજે જઈને જ ખાવાનું. બપોરની ખાવાનું. આખો દાડો બેહી રહેવાનું ધંધા. અને આ તમને મદદ કરી છે ને માલવભાઈ પટેલ છે, જે મારા મિત્ર છે, અમેરિકા છે. હા, એમને અમને મદદ કરી, તમને મદદ કરી છે. હા, તો એમને કંઈ કેવું તો બસ એમને આભાર કહીશું અને એમને આશીર્વાદ આપજો કે એમને બી આશીર્વાદ આપો અને અમને બી આશીર્વાદ આપો કે તમારા લોકો જેવા સુધી અમે પહોંચીને હવે મદદ કરી શકીએ તમને. એમને પણ ઘણો આભાર કહેવાય. ત્યાંથી બી મદદ કરી, આવી મદદ કરી શકે. એમને બી દેશ પ્રત્યે પ્રેમ છે. સારું કહેવાય ને કે અહીંયા આપણને બી મદદ કરે છે. તો મિત્રો, આપણે જેમ જોયું કે કાકા પોતે સ્વાભિમાનથી પોતાની જિંદગી જીવી રહ્યા છે. તેમને સંતાનમાં ખાલી દીકરી છે. એમના જમાઈ એક્સપાયર થઈ ગયા છે અને તો પણ એ નાની મોટી મજૂરી કરીને પોતાનું જીવન જીવે છે. તો બસ આ એક ઉદાહરણ છે. લોકો સુધી અમે મેસેજ પહોંચાય કે બસ આવી રીતના મજૂરી કરો અને નાની મોટી ક્યાંયથી બી કમાણી થાય તો તમારું જીવન એ રીતના જીવો. કોઈ જોડે માગીને જીવવું એ યોગ્ય નથી. બસ સાચી વાત છે ને કાકા? બસ તો પછી અમે લોકોને આ જ મેસેજ પહોંચાડીએ છીએ. બસ મિત્રો, માલવભાઈનો ખૂબ ખૂબ આભાર કે કાકાના આ રીતના સાથ સપોર્ટ અમે કર્યો છે. બસ અમારું યુટ્યુબ ચેનલ સર્વસંમત ફાઉન્ડેશન છે, એને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.